હા હે ઉલાડી જા ઉભી રે ઉભી રે તમારા શિખર છે ઝઘડો છે એ ખબર પડતી નથી ગાયો જઈ રહી હે થરા વાળીના મંદિરની ગાયો અને આપણે શિવાની અને તમે બે આવે જો आओ आओ राधा हाय राधा कैसे हो ભાઈએ કોમેન્ટ કરી હતી કે તમે મસ્ત મજાના વિડીયો બનાવો છો અને ગૌ માતાના નામ પાડો છો ને કે ગૌ માતા સારી લાવો છો તો ભાઈ આ ગૌ માતાનું નામ આપણે નમસ્કાર દોસ્તો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો આજે વાદળ આવ્યા છે વરસાદ આવવાની શક્યતા છે અને આપણે આવી ગયા છે ફાર્મ ઉપર તો મસ્ત મજાના ઝેરીઓ કાળી અને આપણે શિવાની ગૌ માતાને કરી લઈએ દર્શન જય જય શિવાની ગૌ માતા અને આ આપણી નવી ગૌ માતા જેનું નામ લગભગ મીરા રહેશે કેમ કે મીરાની કોમેન્ટો ઉપર લાઈક વધારે આવી છે તો સાંજ સુધી જોઈએ છે લગભગ તો મીરા જ રહેવું જોઈએ મીરા લગભગ મીરા પછી કોઈ વધારે લાઈક આવશે તો નામ ચેન્જ કરશું ભાઈ તો દડી ગોરલ राधे राधा अन्ना भाई कन्फर्म राधा और राधा राधा पंखोड़ी पेस तम्मू लाखी काबरी काળી બધ મસ્ત મોડમાં છે ને બારે ગૌ માતા હેલો દોસ્તો કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ દોસ્તો આજના વ્લોગમાં તમારું બધાનું છે સ્વાગત અને તમે બધા મજામાં છો કેમ કે તમે ગૌ માતાના વ્લોગ જોઈ રહ્યા છીએ હવે આપણે ગૌ માતાને આજે કરવાની છે ખુલ્લી કેમ કે ઘણા દિવસથી ખુલ્લી કરી નથી તો આજના વ્લોગમાં તમને ગૌ માતા બધી ખુલ્લી જોવા મળશે હવે નવી ગૌ માતાનું જોઈએ છે કેવું સેટલમેન્ટ થાય કેમ કે કદાચ બચ્ચા માટે એવું કરશે પણ થોડી વાર જોઈએ ટ્રાય કરીએ છીએ ભાઈઓ હવે ગૌ માતાને કરીએ ખુલ્લી કાબરી આજ તો બહાર ચરવા જવાનું છે બહાર ફરવા હો ઝઘડા નહીં કરવા બહાર અહીંયા નહીં જવાનું અંદર બહાર बार सार नौकी से बाहर जावन को तो अंदर थी रे हट बाहर पण बाहर पर जा अंदर मार चेरियो जा जो मका का પણ ખોલવા દે બહાર બધાને અંદર જતું રહેવું છે શોરૂમમાં શું છે हटो હવે ये છે થાય અંદર ચેર તું હમણાં તો હવે ભાઈ ખુલ્લી કરીએ પંખોડી બેનને હડો હાલ બહાર પણ અંદર શું છે હાલ હટ બોરી વળી જઈએ આપણે બહાર અરે ઘડીક બહાર જાય એટલે તને થોડુંક મજા આવે હટ ત્યાં ઘડીક મસ્તી કર બહાર જા સબ થઈ ચાલીને આવ્યા છે સબ થઈ ચાલીને આવ્યા નવી લાગ્યું પેલી વાહ હટ ખોટી માર ખાય હાથી કરી
હા હે ઉલાડી જા ઉભી રે પંખોડી. બસ હવે ઝઘડો ના કરશો. જા તાર 12-14 ફરી આવન પાપડી મેળજી પેલા પડી દોડી એમ પડી નોખજો માં. જા બહાર જા તું એ કુવામાં છે પડે બારે. હા વાહ 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 શાક થાય ને પેલા મોઢું બંધ કરી યાર. અને કોણ મિલ હા બહુ જ તારે છોડી તો પડે ને કાકા એ ફરે ને ખરી. હા હા તે મેલ્યું પેલા રેટલા ને યાર છે મેલ્યું છે. અરે ખોલ દો આવા દે હેડો લે આ પડશે પેલા ખાડા ઓ જા ગોડી પરે જ પરે. આવો શેર આવો આવો આવો. જો ભાઈ પેલી બાજુ વાળીનાથ ની ગાયો જઈ રહી હે. ખરા વાળીનાથ મંદિર ની ગાયો અને આપણે શિવાની અને તમુ બે આવી ગયો. આવો આવો ફાઇનલી મીરા નામ પાડી દીધું છે. કોમેન્ટ મેં વાંચી લોકો મીરાને ચોઈસ કરી તો મીરા નામ. પેલી બાજુ આપણી ગોરલ મીરા અને ગોરલની કે મસ્ત જોડી બંનેને નજીક બાંધ્યા છે. અહીંયા દળીને અહીંયા શિવાનીને અને આ બાજુ ભીરે તમારા શીખે છે એનો ઝઘડો છે હજી ખબર પડતી નથી. પઢવો તો શું વળતી આજ ખબર પડે યાર પઢી દો. જો ભાઈ મીરા ડાયજેક્શન કરી રહી મસ્ત મજાનું. ગોરલ ખાઈ રહી છે પંખોડીને ત્યાં બાજુમાં સેટ કરી દીધી છે. તો મીરાને હવે થોડું આવે છે અને પંખોડી પહેલા નંબરમાં રહેશે કેમ કે એ પેલી ભેંસને મારતી હતી. ભેંસ ગાભણ હતી. ગોરલને અહીંયા બંને અને શિવાની દળીને પેલી બાજુ કેવું સેટ કરી કહો ભાઈઓ. પંખોડી તમે અહીંયા રહેશો મારતી ના હો. હવે મીરાને થોડું સેટ થયું છે વાતાવરણ. જગ્યા ચેન્જ કરી હોકર લોબી કરી. ભાઈએ કોમેન્ટ કરી હતી કે તમે મસ્ત મજાના વિડીયો બનાવો છો અને ગૌ માતાના નામ પાડો છો ને કે ગૌ માતા સારી લાવો છો. તો ભાઈ આ ગૌ માતાનું નામ આપણે ફાઇનલી ગોરલ રાખ્યું છે. આનું નામ ફાઇનલી મીરા અને આ પહેલા નંબરની એ ગૌ માતાનું નામ તો આપણે ઓલરેડી હતી પંખોડી.
પછી તમને હું જાણ કરી દઉં, આ આપણી દડી છે, આ આપણી શિવાની છે, નવા નવા સબસ્ક્રાઈબર આવ્યા છે તો બધાને જાણ કરી દઈએ. આ ભેંસનું નામ આપણે હજુ સુધી પાડ્યું નથી. આ તમ્મુ છે, લાખી છે, આનું નામ છે ઝેર, કાબરી, કાળી, અને આનું નામ છે રાધા. હાય રાધા, કેસે હો? બધાને ભાઈ હાય કહી દે રાધા. અને બીજી બે ગૌમાતા આપણી બારે જ છે, એમનો પણ તમને પરિચય આપી દઉં. આજે પેલી બ્લેક છે, એનું નામ પગર, આનું નામ પારેવ, આ પાડીનું નામ મધર, લક્ષ્મી, પુરી અને મોરલો. આ આપણી ફેમિલી છે બધી. તો હવે હાલ આમાં કોઈ વેચવાનું પશુ નથી. આ બધા આપણા ફાર્મમાં હાલ ટાઈમ પૂરતા આ સિઝનમાં રહેશે. પછી બીજી વાર વીઆઈને કોઈ વેચીએ તો બરાબર. બાકી અહીંયા હાલ આ બધા પશુ આપણા ફાર્મમાં રહેવાના છે. તો ભાઈઓ હવે ફટાફટ મિલ્કિંગ કરી દઈએ અને ગૌ માતાને થોડી વાર ચાર કહે, થોડી વાર એને બોલાવી અને દોઈ નાખવાના છે. અને આ બંને ગૌ માતાને પણ મિલ્કિંગ કરી દઈશું. અને આજે પંખોડીને આપણે અહીંયા ચેન્જ કરીએ. પંખોડી ત્યાં પેલી ભેંસને મારતી હતી એટલે ચેન્જ કરી દીધી છે. તો ભાઈઓ આ વ્લોગને અહીંયા સમાપ્ત કરીએ છીએ અને કાલે નવા વ્લોગમાં મળીશું. જય ગૌ માતા, જય ગોપાલ.